ક્યાં જાવું પણ ક્યાં મરી જાવ? હાર્દિક પંડ્યો ચોરવાડની થોડીક પબ્લિક આવી એટલે કે બચ્ચા લોકો આવી ગયા આ બે. ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? આવ્યો તો બધા મોજમાં જશો. અને હા ભાઈ, અત્યારે આપણે સ્ટુડિયોમાં આવી ગયા છે, મસ્ત ફ્રેશ થઈ ચા પીતો. અત્યારે મૂડ તો ટાકલા જેવું છે મારું, પણ અત્યારે હે ને મમ્મી તો એમ કહે છે, અત્યારે મમ્મી કીધું મને કે મૂડ ટાકલા જેવું હોય તો સ્ટુડિયો સાફ કરી નાખ ને. હું કહું કે એટલે એમ ટાકલા જેવું નથી કે કઈ કામ કરવાનું મન થાય એવું કઈ નહીં, પણ આ તો હું આમ ફ્રેશ ફીલ થાય, આમ ફ્રેશ ફિલિંગ આવે છે ટાકલા જેવી સવાર સવારના. 9 તારીખ છે ને, હા તારીખ યાદ નથી દેખતો મને. આજે 9 તારીખ છે તો 9 તારીખ છે તો ઉતાણી ગઈ છે. 14 છે કે 13 છે એ ખબર નથી. બોલો કઈ 3 દિવસ વધ્યા તો વાનું કામ આપણે પતાવી જ નાખીશું બોલે તો, અને સાફ કરીશું. પણ આજે નથી કરવું, આજે સાફ કરવાનો તો મૂડમાં જ નથી. કાલ મેં કર્યું માં ઓલી વખતે મને ખ્યાલ ન આવ્યું કે ભાઈ મેં છે ને જે આપણે પ્લાસ્ટર કરવાનું હોય ને સિમેન્ટમાં હાથમાં આ રીતના ન પડે એટલા માટે, તો એના માટે મેં અલગથી ગ્લવ્સ લીધા હતા. મને વિચાર ન આવ્યો કે મારી પાસે ગ્લવ્સ ઓલરેડી પડ્યા છે. જો આ છે મારી પાસે, જો પણ આ ઈ ગ્લવ્સ નથી, આ ઓપરેશન કરવાના ગ્લવ્સ છે મિત્રો. એટલે આ મારા આટો સ્પેશિયલ છે, ક્યારેક કામ આવશે, નક્કી ન કહેવાય ક્યારે કામ આવે, બરાબર? એટલે એવું નહીં કે કોઈકનું ઓપરેશન કરવાનું, પણ પ્રેક્ટિકલમાં ક્યારેક માંગે કે કા ભાઈ તારા ગ્લવ્સ ક્યાં, બરાબર? મારા પ્રેક્ટિકલમાં ગ્લવ્સ અને એપ્રોન ને એ બધું ડોક્ટર ટાઈપ જેવું જ છે બાકી. અને હા, એક વસ્તુ છે કે ભાઈ આપણે છે ને સ્ટુડિયોમાં થોડુંક એડ કરીએ છે કે આવા પ્લાન્ટ છે ને મારે હજી 4 જોઈએ છે. જો આવા નાના નાના પ્લાન્ટ મસ્ત, બરાબર? આ મસ્ત યુનિક લાગે, પણ સેમ ટુ સેમ આના જેવા નથી લેવા, આપણે થોડાક અલગ લેવું. પણ લેવા તો છે કેમ કે હે ને થોડીક સ્ટુડિયોમાં આપણે વસ્તુ એડ કરતા જઈએ. હવે ધીરે ધીરે હે ને સ્ટુડિયો ક્લીન થાય ને તો સ્ટુડિયો ખાલી પણ લાગશે, તો ખાલી લાગવા નથી દેવાનું, આપણે થોડુંક ભરીને રાખવાનું છે સ્ટુડિયોમાં. A few moments later. તો ભાઈ લોગ, હું નીકળી ગયો છું. ક્યાં ભાઈ? ક્યાં વિડીયો બનાવવા નીકળો છું, પણ ક્યાં નીકળો છું કે ને ડાયરેક્ટ પહોંચે નહીં કહે. અને હા ભાઈ, કપડાં ચેન્જ કર્યા નથી કેમ કે ટાઈમ જ નથી, ઘરે મેચ ચાલે તો એ પ્રમાણે એડજસ્ટ કર્યું છે. પણ હાલો હું તમને ડાયરેક્ટ લોકેશન ઉપર જઈને કહું કે ભાઈ આપણે શું કરવા જાય છે શું કરવા નહીં, બરાબર? જવું પડે છે અર્જન્ટ. ચાલો, હું ફાઇનલી આવી ગયો છું આપણી લોકેશન ઉપર. લોકેશન કઈ છે? આપણી ચોરવાડનો બ્રિજ છે, એ આપણી લોકેશન છે. જો આ કેમ કે અહીંયા છે ને ખાલી ખમ હોય અને આમ છે ને વિડીયો બનાવવામાં છે ને આમ મજા આવી જાય તમને, આમ બિંદાસ તમે તમારે બોલી શકો અહીંયા. અને ભાઈ આજે તો છે ને હું ટ્રાયપોડ ને લેન્સ બે લાવ્યો કેમ કે છે ને ઓલી વખતે ભૂલ થઈ હતી, આપણે આ વખતે કરવાની થતી નથી, અને એટલા માટે ટ્રાયપોડ આજ પ્રોફેશનલ વિડીયો શૂટ કરવાનો છે, બાઇકનો શૂટ કરવાનો છે. બાઇકનો કેના માટે શૂટ કરવાનો છે? સિંગલ સીટ માટે. આ જે બાઇક છે ને ભાઈ, આની માટે સિંગલ સીટ આવતી જ નહોતી, પણ અત્યારે લોન્ચ થઈ છે, બરાબર? તો એ એક વસ્તુ સારી છે કે ભાઈ લોન્ચ થઈ છે તો સિંગલ સીટ. પણ આમાં છે ને એ સિંગલ સીટ બકવાસ છે, એ આમાં હાલે નહીં, બરાબર? કેમ કે છે ને સીટ તો એટલી ને એટલી જ છે, ખાલી શું કરવું અહીં જોઈન્ટ કરી દીધું તો એનો કાંઈ ફાયદો નથી. બાકી આ છે ને લુક આવે, ઓલામાં લુક આવું બગડી જાય, બાઇક બેકાર લાગે. આજે મેચ છે ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડનો, તો હું મેચ મૂકીને આવ્યો છું. મને એટલું મેચમાં કાંઈ ઇન્ટરેસ્ટ નથી, પણ તોય પણ આજ મેં ટ્રાય કરી કે જોવું છે. સ્ટાર્ટિંગ જોયું તો મજા આવી ભાઈ, અને જઈને હમણાં જોવું જ છે મેચ. અને અભય છે ને સવારે બંક મારી ગયો, મારે યારે મજાક કરી ગયો કે ભાઈ હે ને હું તને સવારે ફોન કરી ને આપણે બે વિડીયો બનાવવા સવારના વહેલા જાઉં, બપોર પછી મારે મેચ જોવાનો છે. સવારે મેં ફોન કર્યો તો ભાઈ ઉપાડ્યો નહીં. કાલ જો ભાઈ ખરેખર તારો વારો ચડવાનો છે બેટા, ધ્યાન રાખજે તું. એટલે વિડીયો તો બનાવતો હતો, પણ હવે ચોરવાડની થોડીક પબ્લિક આવી એટલે કે બચ્ચા લોકો આવી ગયા. આ બે શું હાલે બાકી મિત્ર? હાલે ને જલસા ને? ક્યાં કઈ સાઈડ રહેવાનું? અમારે તો અહીંયા જ રહેવાનું, બાયપાસ ઉપર. હા. તો ભાઈ ઘણા લોકો એવા છે, ઘણા ફ્રેન્ડ્સ એવા છે કે ભાઈ હમણાં છે ને 5 વાગે સ્કૂલ શૂટ છે ને, તો હું ઓલી સાઈડ વિડીયો બનાવતો ને તો ત્યાં આઈ થિંક 9 થી 10 છોકરા ભેગા થઈ જાય ખાલી જોવા માટે કે ભાઈ કરે હે હું વિડીયો શું બનાવે છે. તો આ લોકો અહીંયા ગાર્ડન છે ને વધારે પડતા આ બાજુના જ છે, બરાબર? તો આવે છે ને થોડો ઘણો સપોર્ટ મળે છે ઘણા લોકોનો ચોરવાડથી. એવું નથી કે નથી જોતા વિડીયોઝ, બરાબર? ઘણી એવી પબ્લિક છે જે માઇક જોઈને એટલે દોડ આવે મારા હારા. જો આ પણ ઈ જ છે ને વાગે. ક્યાં જાવું પણ ક્યાં મરી જાવ? क्या गुंडा बनेगा रे तू? ઉભા રે થોંભા થાંભા.
મરી ગયા. તો ભાઈ લોકો વિડીયો તો બનાવી લીધો બરાબર, બાઇકનો મસ્ત રીતે વિડીયો બનાવી લીધો છે પૂરી ઇન્ફોર્મેશન સાથે બરાબર. અને અત્યારે જો હિન્દી વ્લોગ બનાવ્યો છે ને ભાઈ, થોડું ગુજરાતીમાં થોડુંક ઉપર નીચે થાય, હિન્દી શબ્દ છે ને એ બોલાઈ જાય તો ડોન્ટ માઇન્ડ. બાકી જો આ બે અહીં બેઠા છે ને જોઈ હે વિડીયો કે આ કઈ રીતના બનાવ્યા ભાઈ. અને અમુક છે ને અહીંયા ભાઈ ખરેખર વિડીયોની હાવ ઠોકી નાખે હો. અને એમ થાય કે હે ને આમ છે ને જો તમે બે વિચાર કરો, આ તમે માઇક લગાડ્યું છે બરાબર, બાકી હાવ વિડીયોની પથારી ફેરવી નાખે કે નહીં. અને આ તો જે હાલો અમુક વાર નીકળે, બાકી રિક્ષાવાળા હોય ને અટકી જાય એમ બરાબર. તો કાંઈ વાંધો નહીં, હાલો તમને બેને હું મળી ભાઈ પછી ક્યારેક બરાબર. ક્યારેક હે ને 2-3 દિવસ હું આટા મારતો જ હોય, આવી જજો પાછા તમે. તમારા ઓલા લોકો હજી આવ્યા નથી, સ્કૂલ છૂટશે આઈ થિંક વાગ્યા 5 ને આડે હશે, અત્યારે 5 વાગવા આવ્યા છે. એ છૂટીને ઓલી બાજુ આવશે જોવા કે ભાઈ ઓલા આવ્યા છે કે નહીં. એટલા માટે જ હું અહીંયા આવ્યો છું, કેમ કે હા 5 વાગી ગયા તો આવતા જશે. એટલે એના પહેલાં ને આપણે હટકી જાય, બાકી અહીંયા હે ને ઘસુંબલો થઈ જાય એટલે પબ્લિક ભેગી થઈ જાય ચોરવાળી. તો કાંઈ વાંધો નહીં, હું છે ને તમને ડાયરેક્ટ ઘરે મળું. ચાલો કે ભાઈ આપણે રગતે રેડો દેખાણો દેખાય તમને? જો જાય આ બાજુ નીકળશે આઈ થિંક. હા ખરેખર જો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છે ઘરે. અને ભાઈ અત્યારે છે ને કામ છે ને એટલે અત્યારે ફ્રેશ ન થવું, પેલા એ પતાવી લે. પેલા હું જે આપણે બતાવવાનું છે હા ફાઇનલી સુકાઈ ગયું છે ભાઈ, એકદમ રેડી ટકલા જેવું. હવે આને છે ને આપણે આમ કરશું બરાબર, એક હાથે થઈ જાય મારા ખ્યાલથી થઈ જાય, ખતરો ન કરાય બરાબર, બાકી પડી જાય બરાબર. જો આ રીતનું કંઈ છે. હવે તમે મને કહો કે અત્યારે તમને લાગતું નહીં હોય કે આ શું છે બરાબર. આ મારે કાઢવું પડશે અંદરથી. આવડો એક વાયરનો કટકો લેવાનો છે બરાબર, એનો યુઝ આમાં છે. તો હાલો લાગી જાઉં. તો ભાઈ લોકો પેલા આપણે કરવાનું એ છે કે ભાઈ છે ને પેલા સિમેન્ટ લીધી, થોડુંક પાણી નાખ્યું, એનો રગડો બનાવવાનો છે. અને રગડો બનાવીને પછી છે ને એને આપણે આમાં અંદર થોડું કોરું છે ને, જો તમે જોઈ શકો તો અંદર જે કોરું છે ને એ બધામાં પેલા નાખી દેવાનું છે. પછી આપણે છે ને સિમેન્ટનો એક રેતી સાથે ગોલ બનાવવાનો છે ને પછી આપણે આ બધું કવર કરવાનું છે બરાબર. તો પેલા આ નાખવું જરૂરી છે, બાકી છે ને ચોટશે ની અંદર, તો આ જરૂરી છે, આ મેઇન ચીજ છે બરાબર. આમ કરી મસ્ત હમણાં બરાબર, પછી આમ લઈ અને આમાં આખાઈમાં આમ નાખી દેવું બરાબર. પેલા આને મિક્સ કરવું પડશે, તો આ કરવું જરૂરી છે આમાં. One eternity later. હાર્દિક પંડ્યો બીજા ભાઈ હવે 2 રંગ ઘટે છે 7 બોલમાં 2 રંગ ઘટે છે ભાઈ. લગાતા બોલાતા જીતી ગયું ઇન્ડિયા, બોલાતો જલસા. હાલો ભાઈ ટ્રોફી થઈ ગઈ આપણે ઇન્ડિયાની. હાલ આપો પાર્ટી, 4 વિકેટ પાર્ટી આપો પાર્ટી. હા ફટાકડા ફટાકડા આપણે ફોડવા છે હમણાં. ફૂટા આજે 2 ફોડો, મારા હાટું હજી ફોડો તમ તમારે. લઈ લે બેટા, તું તારી છે, તું તારે લઈ લે. હવે પાર્ટી કરો તમે તમારે જલસા. હું આવી ગયો છું મારા સ્ટુડિયોમાં. અને હા ભાઈ કામ પતી ગયું છે અને હાથમાં પડી ગઈ છે ટાંકી. હવે મને એવું લાગશે કે સિમેન્ટમાં એટલો દેર હાથ રાખીને હે ને મને બરશે આ ટાંકી. જો અહીંયા વ્હાઈટ ઓલા થઈ ગયા. કઈ વાંધો નહીં, થાતું રહે આવું બધું. તો બાકી હું છે ને તમને કાલ બતાવી કે હું કર્યું છે હું નહીં. બાકી આવવા ટાણે તમે જોયું હતું ને કે ભાઈ ત્યાં આપણે હરફ જોયો હતો મોટો બધી, એટલે મેં જોયું તો મારો આમ માઇન્ડ ખુલી ગયું કે ભાઈ અવળી સાઈઝ નો, એટલે કે આવો હરફ તો મેં પહેલી વાર જોયો ભાઈ. ખરેખર મારા ગામમાં મેં પહેલી વાર જોયો, કેમ કે એવડી સાઈઝ નો હરફ તો ક્યાંય નતો. આવો જાડો હતો, કોબરા કેમ હોય એના જેવો. એમાં એવું હોઈ શકે કે ભાઈ છે ને અમારા રગતિયા નો હરફ હોઈ શકે, કેમ કે તમે જોયું હોય તો ગણપતિ બાપાનું મુસક છે એ રીતના સવારી હોય ને ગમે તો. અહીંયા અમારા રગતિયા બાપા જે મંદિર છે ને ત્યાં જે હું બાઇક ઉભી રાખું ને મગર, એ બે એના આમ તમે કહી શકો કે ભાઈ સવારી ટાઈપ છે બરાબર. તો અહીંયા વધારે જોવા મળે છે અને બહુ મોટી સાઈઝમાં જોવા મળે ભાઈ.
ક્યાંય ન જોયો એવા જોવા મળે. દર્શન થઈ ગયા એવું તમે કહી શકો. બાકી તો ભાઈ આજના વ્લોગમાં બસ આટલું જ છે. અને હા ભાઈ, મારી ચેનલમાં જે તમે વ્લોગ જોયા નથી ને એ જોયા હો. બાકી એ પણ વ્લોગ્સ બધા જોરદાર બનાવ્યા છે. અને હા ભાઈ, આવા નવા વ્લોગ્સ આવતા રહેશે તો એના માટે સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને હું તમને મળું કાલે, બરાબર? આજના માટે બસ એટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.